માં કોઈ અનુભવ લેવાની જગ્યા તો છે નહીં, પણ સત્યની જીત થાય છે હંમેશા. ન્યાય આ દેશમાં છે અને રહેવાનો છે. કોઈ ગમે તેટલા કાવતરા કરે, ચૂંટણીની શરૂઆત થઈ એ પહેલેથી જ મારા વિરુદ્ધમાં કાવતરા થવાના છે એવું મેં ગયા વખતે 17 મે 2025 જ્યારે મારી પર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયું હતું એ જ સમયે કીધું કે આવનાર દિવસમાં આશીષ જોશીને ગુંડો, બુટલેગર તમામ સાબિત કરવામાં આવશે. અને જે આ સત્તાધારી પક્ષે છેલ્લે કર્યું, પણ આ દેશમાં કાયદો અને ન્યાય વ્યવસ્થા આજે જીવિત છે અને એના પરિણામના ભાગ સ્વરૂપે હું આજે જેલ મુક્ત થયો છું, પણ હજુ દોષમુક્ત થવાનું બાકી છે. અને એ પણ આ દેશના ન્યાયતંત્ર પર મને ભરોસો છે. આવનાર દિવસમાં જે આ ખોટો કેસ કરવામાં આવ્યો છે એને અમે ન્યાયતંત્રને ન્યાયને કાયદાકીય લડત આપીને એમાંથી પણ પાર ઉતરીશું. કોણ છે, મંગાવનાર કોણ છે એ પણ સત્તાધારી પક્ષ જ જાણતો હશે. અમે તો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. ક્યાંક હાર ભાખી ગયેલી પાર્ટીએ અમને ખોટી રીતે ફસાવવા માટે આ કારસ્તાન કર્યું છે. કયો વ્યક્તિ છે, કોણ ડ્રાઈવ કરતું હતું, આજ દિન સુધી અમે નથી જોયો, નથી જાણ્યો, નથી એનો કોઈ અમારી જોડે સંપર્ક નંબર. એમણે સામેથી અમને ફોનો કર્યા છે. એ બધી જ પુરાવા અમે પોલીસ વિભાગને આપ્યા, પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એ પુરાવા પણ ધ્યાને નથી લીધા. પણ એ બધી જ લડત હવે આવનાર દિવસમાં જ્યારે કાયદાનું કામ કરશે અને અમે અમારા વિદ્વાન ધારાસભ્ય એનો જવાબ કોર્ટમાં આપશે. આ એમના માટેની લડતનો જ એક ભાગ છે. ફરીથી લડવું, ચૂંટણી જીતવી, પીડિત પરિવારોને ન્યાય અપાવો, વડોદરા શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા, એને ન્યાય અપાવો. એ બધી જ બાબત અમે આવનારા અમારા 5 વર્ષના જે પણ પ્રજાલક્ષી કામો છે એનો પહેલો ભાગ આ જ છે કે આ શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર, અતાપીની ફાઇલો ગુમ થઈ ગઈ, કોઈ જાતની પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, શહેરમાં કરોડોનું ફાયરનું કૌભાંડ થયું, 20-20 રૂપિયાની સિસોટી જે ખરીદવામાં આવી 3600 રૂપિયામાં. આ બધી જ બાબતો અને સૌથી મોટો મુદ્દો છે જે હરણી લેકકાંડ અને જે અમારા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો જીવ ગયો છે. આજે 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આજે જ આ રાજકોટ ગેમ ઝોનને પણ આજે 2 વર્ષ પૂરા થયા છે. ત્યારે એક આ આખો કરુણાનો કોરિડોર જે છે ગુજરાતની અંદર, જે માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે એની લડાઈ છે અને એ આવનાર દિવસમાં ચાલુ રહેવાની છે.